અરે પરવીન માં વાત મળી હતી તો બે દાડા જેલ માં ગયો તો શું વાત અરે જેલમાં એમ કરીને ગયો તો કે રાતે હું તો જો પોક બાર ને નીકળી ગયો તો મસર બે કેડી ખાઈ ગયો મેં થડ વાજી તે મસર મરી ગયો પોલીસ આવીને લઈ ગઈ લે મેં મસરન બી જેલ થા હાજી લે માર તો હું વાત બીજી બૈરો સોરો હરતી થોડી ખવડાવજે પાછો બૈરો સોરો હું યાર પ્લાન બનાવજો ઓય જો ખાઈશ કે આદત તો એ છે તમારી બૈરો સોરો તો કેમનો હરતી એમ અરે બૈરો સોરો હું બૈરું ઘેર માં તો ખાય સોરો મુકલ દીધી સ્કૂલે આસ્તે શું વાત કરે હા અરે યાર બૈરો તો હતા ને માતા ખાઈ લે ઓ માં તો ખાય લે બૈરું તમાર સોરો કણી સ્કૂલ માં ભણવા ગઈ મારે સરકારી માં ગયા અમારા ગામમાં સ્કૂલ હે સરકારી મોટી છે ને વણીમાં બે હું ભણાય થા પ્રાઇવેટ માં મિન દો માર સોરો પ્રાઇવેટ માં મિન પ્રાઇવેટ માં મી એમ 1200 કટ લઈ બે સોરે માર 100 ને 100 શાયદ પછી મેલે માર તો 1200 મારા સોનામાં તો 12 વાળા આટલા પેદા હું લેવા કીધી ઈ તો પ્યાર ઇશ્ક મોહબ્બત ના થાય પ્યાર ઇસકો મોહબ્બત માં થઈ ગયો 1200 મિન દે પ્રાઇવેટ માં પ્રાઇવેટ કરે પ્રાઇવેટ વાળા માર સાહેબ તો સ્કૂલ ખોલીને બેઠો ઈ સોરો ભણાવી કે જે પ્રાઇવેટ વાળા માર સાહેબ નહીં બની શકે ફેલ થઈ ગયા એટલે ઈ પ્રાઇવેટ સ્કૂલ ખોલીને બેઠો અને સરકારી નોકરી નહીં મળી જાય આટલી ભણાઈ હરતી થઈ રહી છે માર સોરા બાર તીસરી દૂસરી ભણે ગયા ઈ પોપટ વજુ બોલી રહી છે હું વાત કરે સરકારી સ્કૂલ માં 7વી 8વી ઈ સોરે નહીં બોલતે હવે यार ईद को दिक्कत है वो लागे यार सरकार में मेंदे 1200 तार मेंदे सोरा कटलाय 1200 में 3 सोरा અને બીજી સબ સુરજી તે मेंदे વાળ તાર ડોકામ રહી તે ને રહી તે મેંદે લાઈ ફૂદરી યાર સોરની પણ યાર એક કોક કરો જ પડે યાર સરકારી સ્કૂલ માં બી એવી ભણાઈ થાવી જોઈએ એક પણ એમ તો કોઈ પ્લાન વે બોલો પ્લાન તે યાર આપણે શું કરી શક સરકાર માં વાત કરો આપણે કે સરકાર માં બોલવા દી લે આટલા નાના નહીં હસ્તી ને હા ઈ આપણો ગામ માં કોણે આપણો ગામ માં કોણે એ ઉભો રે આમ તે પેલા અરે ગબરો કરે એમ હેડી જઈ લે એક આઈડિયો હે સા બોલો ને તારે મારા સોરા આપણે સોરસ એ સ્કૂલ સરકારી સ્કૂલ માં ભણે કે હા અમારા ભણે તાર તો પ્રાઇવેટ માં ભણે પણ તાર બી મિલી શકે સરકારી સરકારી ભણે કે તાણો સોરો ને આપણા ગામમાં એવા નિયમ કરવા પડે કે જે માર સાહેબ કે મેડમ આપણે સરકારી સ્કૂલમાં સોરો ભણાવવા આવે કે એને સોરો બી આપણે ભણીશ સ્કૂલમાં ભણવા જોઈએ જણી સ્કૂલમાં એ ભણાવતો હોય ને ભણીશ કક્ષામાં ભણવા જોઈએ હા તો આપણે સોરો ફેલ થાય તો એને સોરો ફેલ થાય તો આપણે સોરો ફેલ થાય એને સોરો પાસ થાય આપણે સોરો પાસ થઈ ગયા અરે હા ये बात तो बहुत बढ़िया पूरे ગામમાં મેલી પડે એ વાત ગામમાં મેલી પડે ઓ સર ઓ ભાઈ કીજો કેકોડો બેણવા આહો કેવા આયો વાત કરે કેકોડો નહીં બેણવા આ બેહો આહો કેવા કેકોડો કેવાય માર પણ કે નામ જો इसको मोहब्बत लगती है હા હા આયો આપજો માર લાડી પણ ગયો અરે કી જાય ફેર કી જાય અરે મારા થઈને ફેર અબાર શું કરે અરે તો યાર આનંદ કેકોડો સમજાવજો ભાઈ અરે હું સમજાવી ગયો અરે ભાઈ કેકોડો શું કહેવાય અરે કેકોડો 12 મહિને મેથરો લાગી હા તો પણ આમાં તો હાપલ્યું રે એક આટલા જાતા નહીં હાપલ્યું એટલે સાપ રહી કે હા પેલો સાપ અચ્છા કાટા હરકો નાનો નાનો આટલો આટલો આવે અને માથે કેકોડે માથે કાંટા આવે હા કાટા આવી જૂના જમાનાનો ખાટલો લઈ લો બાપ દાદાનો ખાનદાની ખાટલો ખાનદાની અરે આણા ખાટલા માથે બેહીને ભલભલા કરોડપતિ બની ગયા અરબપતિ બની ગયા મોટા મોટા બની ગયા ખાનદાની ખાટલો એ ખાટલો લઈ લો ખાનદાની ખાટલા એમ કરે હાદો એમનો ઓ ખાટલો વાળો આવે હાદો એમાં ભાઈ એમાં એમના આવો ભાઈ ઓ હા ભાઈ ઓ ભાઈ હા અહીંયા આવો આવો અરે ખાટલા લઈ લો ભાઈ ખાનદાની ખાટલો ખાનદાની ખાટલો કેમ લઈ જતે અરે ખાનદાની બેહી જાઓ નિશા બે પ્રાર્થના ખાટલી લેવી દુકાન લે અરે આ ખાટલી ને ખાનદાની આ સોદરો થઈ ગયું વો દેખાયું ઢીલું ઢસ તો ઢીલો તો ખાનદાની જોના જમાનાનો ખાટલો હોય યાર એટલે હું કેવા જોના જમારી નો કેવાય યો અરે યાર આણા ખાટલા માથે નરેન્દ્ર મોદી ઓળખો કે હા તો ડેડી બોલો હા આ અહીંયા હારો બેઠો તો આજ કીએ સા બેસતો કી પૂગો આના ખાટલાન કા બજાય થકી આણા ખાટલા હે હું નામ કીધું ખાનદાની ખાટલો યો ખાનદાની અને આણાને અહીંયા હારો બેઈ તો મુકેશ અંબાણી ખાવાનું ખાધું બિલાડા મુકેશ અંબાણી ખબર હે પેલો જીઓ વાળો સીમ વાપરે ઈ પૂરો કંપનીનો માલિક અરબપતિ મુકેશ અંબાણી આમાંથી બેન થાય ગયો અંજી વેસે બેન ખાધો ને ખબર રાહુલ ગાંધી હરી ગયો એનું કારણ હું ખાટલો વેચવા ગયો તો મેં કીધું ખાટલામાં બેહો તમારા અરબપતિ થઈ જોગા તમે જીતી જોગા એમ અહીંયા હારો બેઈ ગયો લે આણામાં રાહુલ ગાંધી હરી ગયો રાહુલ ગાંધી ની અદુરીમાં તમે ગયો એટલે હરી ગયો અગે તમે અગર રાત્રે આણામાં એક રાત્ર બેઈ ગયા કે સવારમાં ઉઠીને તાર કરોડપતિ અરબપતિ પૈસા જ પૈસા ખાનદાની બાપ દાદા જોનો ખાટલો હોય આણામાં તો હુઈ ગયા બેઈ ગયા સબ કરી ગયા ને અંજી બેઈ ગયા પછી યાર ગયું થોડું તો જો ખાનદાની ખાટલો એમ હે કેનો અરે બાપ દાદાનો જોના જમાનાનો આણા ખાટલામાં તો બેઈ તો કઈક મોટા મહારાણા મોટા આણામાં તો બેઈ તો કઈક મોટા મહારાજા બની ગયા અને આણામાં તો જો ખાનદાની એટલે જો ખાધો
કરોડપતિ બનવાનો છે એમ. આના માટે બેઠા ને કરોડપતિ બન્યા ને. અરે આના માટે તો તું વાત નહીં માને. આના માટે પેલા સલમાન ખાન ની પિક્ચર વાળો હીરો હીરો ભાઈ તમે અહીંયા આવો સમજાવો. આપણે જિંદગી ઉતરી જાય બદલાશ લઈને આપજો. ગામનો મન તો હું તો ગામનો મન તો હું હે ગરીબ ભાઈ કે અમીર થઈ એટલે જ મોટો સવાલ. તમે ચણા કરતે બેસી જાઓ, તમે કરોડપતિ થઈ જાઓ. હા તો ધંધો હે એટલે મોટા રોજ દો માર બાર ઘેર ઓ તમાર બંગલો મે કદે કરોડપતિ ઉંગોનો મોટો હે. ફોર્ચ્યુનર ઉભી હોય ઘેર. અરે પણ મેં કાકા એક વાત મને ખબર પડતો હોય કે તમાર ડોકામ દોડાવા અને દાઢી કાળી તો તમે હો કરાવો. અરે ભાઈ હું અડધો ડોહો અને અડધો જવાનો ખાનદાની ખાટલા બધું હતી. હું ખાલી ડોહો થોડ ખાલી બેસી બેસે જ રહો. પાછા વારમાં શું બોલ મારો. ખાલી વાળ દોડાય દાઢી કાળી મતલબ આદમી અડધો હોય. વાહ વાહ, આપણે આઈને વાત કરો. અમે અમારો લાઈફ ઉતરી જાય. આના માટે હે કે સલમાન ખાન હીરો જાણો પિક્ચર વાળો. હા આવો હીરો જાણો. વો આના માટે હુતો તો એક જ દાડો હુઈ ગયો લે. આવી કે ગલતી થી આ લીધો આ પિક્ચર નો હીરો તમે જાણતા ઓ જાણો ખુદ હીરો. આ ઘરે કરાયું દે. જો આના માટે બન્યો એટલે સાઉથ વાળા હીરો ખાલી વે ફટલે એટલે બેઠો ફિર બી આજ કટલે મોટો થાય. એ આપણે તો જેમ બેઠા ઓ પેલો વાય રે હા આમાં તો બેઠા ત્યાં લેવલ થાય ગઈ એમ કો. અબાર ગુજરાતનો વિક્રમ ઠાકોર જાણો. હા ના રાધા હાથે પેલો પ્રેમ થઈ ગયો ને કે ઈ કે બેઠો તો વે હારો મને પૂરો ગુજરાતનો સુપરસ્ટાર. પણ એક વાત હે ચલો વાત તો થઈ ગઈ ખાનદાની થઈ ગઈ. તમાર લેવો હોય તો વાત કરો. અમારા લીવો હે પણ એના લેવા એટલે બેસો જ થોડો એક રાતર હુવાના વેલા ઉઠીને લઈ જો. હા તો એક રાતર હુआ ना पैसा का કેટલા વેંગા રેટ કેટલી કે પૈસા ત્યાં થોડુંક મોંઘું છે ભાઈ. તે બી કેજ જો પાછા અમે થોડાક અસંગ દાડા ગુંજાઈશ કરીને કાલ તમને કહો પાછા એક રાતરના હું કમ સે કમ 1.5 લાખ રૂપિયા લેવો. ઓ 1.5 લાખ રૂપિયા તો આટલા વેતન અમે તમને ખાતા હું બીજો ખાટલો નહીં લઈ આવતા અમે થોડું કામ કરો. લાખ માં થઈ જાય કામ. લાખ બી ખૂબ મોંઘા પડે. થોડાક કમ કરો તે લઈ અરે યાર છેલ્લા તમે ગરીબ હો કે એટલે હું તમારા પેલા કહું તમે કાલે કરોડપતિ થઈ જાવ કાલ હાલ દીજો 50,000 હાલ દીજો બસ. પસાર ફાઇનલ લઈ લ્યો કેમ કે આપણે લાઈફ ઉતરી જાય. આપણે કરોડપતિ બની છે તો કાલે આપણે મોટી મોટી ગાડી ફરંગા તો મને બી પૈસા કઈ ટેકનિક કીધી એમ ખાટલો પણ તેને ગામમાં વાદી નહીં કરી તો મને મરંગ મારી નાખે. ખાનદાની ખાટલો અમાર બાપ દાદા બેઠા નતા પણ અમે તમે બેસી જાઓ કરોડપતિ બની જાઓ. આડો ઘણો પેલું યાર માથે તો તોળે ને નીચે કાળ લોકો આટલા હતા કરોડપતિ બની ગયા હો. મુકેશ અંબાણી, મોદી સાહેબ, સલમાન ખાન તો તમે તમે આના ગામમાં આના ગામ ને પેલા ગામ ફરફર કરો. ઘણા બેઠા અને મારા ઘેર હું વાત કરે પૈસા માટે હું હું પૈસા માટે ખાઉં પૈસા માટે બે હું પૈસા જ પૈસા લે તમે એટલે જ તો હું ગરીબ ગામમાં છે. મને કે ગરીબ ભાઈ તમારે તો આદમી હોય યાર આદમી જીવન મોરે વધવાની ઈચ્છા હોય પણ વધી નહીં શકતા. જો ખાટલો અણા ને સી છે લઈ લ્યો મારે વાત માળો. મેં તમે દીટા એટલે ગરીબ એમ કરીને કે બાકી હું બીજું કે કહો નહીં લઈ લી કે ભાવ કરાવો કેટલો ભાવ થાય એક રાત ના છેલ્લા 50,000 એક કઈ કામ કરો આપણે માર જગા હે તમાર જગા માર તો એક કામ કરો આપણે ગામમાં સરપંચ તે હે એના જગા હાલ દિયો. સરપંચ ના હાલ દી જગા તો કાલ તો આપણે મોટા થાય છે. સરપંચ ને કી ગાડતા બધા આપણે સરપંચ નથી કાઢે એક રાતમાં મોટો થવો ને. અરે કાલે તમે કાલ વેલા કરોડપતિ ડાયરેક્ટ તમારે કોઈ બી રાત્રે ખૂણામાં આવીને કોણ રકમ આલી જાયગા કે પછી કાલે તમે આપણે સરપંચ કને જગા વિસી દે. સરપંચ કાલ તો મોટા થાય છે એટલે સરપંચ ને પછી વાત કરે વાત સોરાન પાછા કેક પાછા ભણાવજો પાછા કે ઠીક હે તે એક રાત બદલે આલી જો તારે પણ પૈસા પણ આબાર એક બેન જોવો તે હું બેન જોવું પડે. હા બેન જોવું પડે. રાત્રે જ બેસી શકાય લે આમ તે ના પણ બેન તો જોવો કેવો લાગે એમ. અચ્છા કેવો લાગે એમ પાછા ધીરે રહીને બેસો પાછા ને ભગવાન નું નામ લઈને બેસો. બાકી કરોડપતિ તો કરોડપતિ છો તમે. વાત ઠીક હે બે વાત ખરા હા પણ રાત્રે અગર તમે બેઠા કે તો ઓર બી ફાયદો પણ આબાર માં થોડું બેન જોઈ દઉં ભાઈ કેવો લાગે એમ. ઠીક હે કે બેહું ભગવાન તો જાણે. એ ભગવાન તો જાણે હું રાત્રમાં કરોડપતિ બની. અરે અમાર અડધો કરોડપતિ અમાર બની જાય એટલે બે જ ખરો તો કેવી ફીલિંગ થાય. અરે આના ખાટલા માટે બેન કઈ કરોડપતિ થાય તકડી ફિલ્મ લાગે. હુવાની અરે જોરદાર લાગે. રાત્રે હુવાનું એટલે રાત્રે હું તો પૂરો કરોડપતિ. અરે ફોન આપજો. પણ આવી ગયો કેના પૈસા નો મેસેજ વે. અરે ભાઈ તારો બૈરો કેના ખાતે નાતરા નાઈ ગયો તો તારો રાણક્યો થઈ ગયો. તારો બૈરો ગયું નાતરા કે એ ઉભી રેખાવજે હું આવરી જો અને ખાટલામાં તો બેઠો તમને ને ફોન કેમ આવી ગયો લે. ઉભી રેખાવજે હું આવું. હોતાજી ભાઈ અરે માર બૈરી નાતરા ના ગેમ કેમ લે અને ખાટલામાં બેઠો ખાનદાની ખાટલો. હા ઓ તો પેલો ડોહા ખાટલામાં બેઠો તો. ઓ